હેલો એવરીવન, ધીસ ઇઝ મુક્તિ મહેતા એન્ડ વેલકમ ટુ ક્યુસર. જો તમે હાલમાં જ ધોરણ 12 પાસ કર્યું હોય અથવા તો તમે પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માંગતા હોય, એટલે કે ધોરણ 1થી 8માં શિક્ષક બનવા માંગો છો, તો આ વિડીયો ખાસ તમારી માટે છે. આપણે ત્યાં વર્ષોથી એક ખૂબ જ ફેમસ કોર્સ છે પીટીસી, જેને અત્યારે આપણે ડીએલએડ તરીકે ઓળખીએ છીએ. ડીએલએડ એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું ફૂલ ફોર્મ જ એ છે. આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને ડીએલએડ માટે ખૂબ જ ક્વેશ્ચન્સ હોતા હોય છે કે પીટીસીમાં આવે છે શું, એ એડમિશન પ્રોસેસ શું હોય છે, ભણવાનું કેટલું હોય છે, કેટલું અઘરું હોય છે, કેટલા વર્ષનું હોય છે, અને આ કોર્સ કર્યા પછી સરકારી નોકરી કેવી રીતે મળે છે. આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં લાવીશું. તો સૌથી પહેલો સવાલ એ છે કે પીટીસીમાં હોય છે શું. તો મિત્રો, પીટીસી એ 2 વર્ષનો કોર્સ છે અને આ કોર્સમાં તમારે ફક્ત ચોપડી જ્ઞાન મેળવવાનું નથી હોતું, પણ તમારે બાળકોને કેવી રીતે સમજવા, એમને ક્લાસરૂમમાં કેવી રીતે ભણાવવા, એમને કેવી રીતે હેન્ડલ કરવું, આ જ બધું તમને પ્રેક્ટિકલ નોલેજ પીટીસીમાં શીખવાડવામાં આવે છે. આ 2 વર્ષ દરમિયાન તમારે થિયરી બેઝ સબ્જેક્ટ ભણવાના આવશે, જેમ કે બાળ વિકાસ, ગણિત, પર્યાવરણ વગેરે. પછી તમારે આવશે પાઠ આયોજન, સૌથી ઇમ્પોર્ટન્ટ આવશે ઇન્ટર્નશીપ, જે થોડા દિવસની હશે. તમારે થોડા દિવસ માટે તમારે પ્રાથમિક શાળામાં જઈને ઇન્ટર્નશીપ કરવાની હશે. ત્યાં તમને ટ્રેન કરવામાં આવશે કે બાળકોને તમારે કેવી રીતે હેન્ડલ કરવા, એમને કેવી રીતે ભણાવવું, આ બધું જ તમારે ઇન્ટર્નશીપમાં આવશે. હવે વાત કરીએ સૌથી અગત્યના મુદ્દાની કે એડમિશન કેવી રીતે મળે. તો સૌ પ્રથમ આવશે લાયકાત. જો તમે ધોરણ 12માં આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ પ્રવાહમાં પાસ હોવ, 12મું પાસ હો, તો તમને પીટીસીમાં એડમિશન મળી જશે. આમાં કોઈ અલગથી એક્ઝામ લેવામાં આવતી નથી. પછી આવશે કે તમારું પ્રોસેસ કેવી રીતે થશે, તો એ હશે મેરિટ બેઝ. તમારું એડમિશન મેરિટ બેઝ થશે. હવે એક છેલ્લો ક્વેશ્ચન એ હોય છે બધાને કે કરિયર ઓપ્શન અને સરકારી નોકરી કેવી રીતે મેળવવી. પીટીસીમાં તમે 2 વર્ષ ખૂબ જ મહેનત કરી, પણ પછી શું? પીટીસી પૂરું કર્યા પછી તમારી ઈચ્છા હોય કે તમારે પ્રાથમિક શાળામાં શિક્ષક બનવું છે, તો સરકાર તરફથી એક ગવર્મેન્ટ એક્ઝામ આપવાની હોય છે. એક આવશે ટેટ 1, જે ધોરણ 1થી 8 માટે હોય છે, અને બીજી આવશે ટેટ 2, જે ધોરણ 6થી 8 માટે હોય છે. જો તમે આ પરીક્ષા સારા માર્ક્સ સાથે પાસ કરો તો ગવર્મેન્ટ સ્કૂલમાં ફિક્સ પગાર સાથે કાયમી નોકરી મેળવવાનો રસ્તો ખુલી જાય છે. આ સિવાય તમે કોઈપણ પ્રાઇવેટ સ્કૂલમાં ખૂબ જ આસાનીથી જોબ મેળવી શકો છો. તો મિત્રો, તમને નાના બાળકો ગમતા હોય અને દેશનું ભવિષ્ય ઘડવામાં તમને રસ હોય, તો ટીચિંગ લાઈન સૌથી બેસ્ટ છે. અને એમાંય પીટીસી એટલે કે ડીએલએડ એ સૌથી પહેલું અને મજબૂત પગથિયું છે. આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.